અમરેલી જિલ્લામાં રાત્રિના સમયે સિંહોની માનવ વસાહત વચ્ચે મારણ કરવાની ઘટનાઓ વધી છે. ખાંભા શહેરમાં પશુઓ બાદ અશ્વનું સિંહોએ મારણ કરતા વધુ ફફડાટ ફેલાયો છે. રાજુલાના રામપરા ગામની રહેણાંક મકાનો સામે રાત્રિના સાવજે ભોજન આરોગ્યું હતું. સિંહ બાળ સિંહના ગ્રુપ સાથે પશુને દબોચી મારણ કર્યું હતું. જંગલની જેમ બિંદાસ સાવજો રામપરા ગામની બજારમાં રાત્રિના અડ્ડો જમાવ્યો હતો. રેવન્યુ વિસ્તારમાંથી શહેર ગામડાના રહેણાંક મકાનો સુધી સિંહો આવી જવાની ઘટનાઓ સામે વન વિભાગ માટે મોટો પડકાર છે. ખાંભા શહેર તેમજ આજુબાજુના વિસ્તારમાં અમારે ગાઢ જંગલો આવેલા હોય છે અને ખાંભા નજીકના તમામ વિસ્તારો બોર્ડ અને જંગલને બોર્ડ અને અડીને ગામડાઓ આવેલા છે. ખાંભા સહિત નાનુડી, ધાવડિયા, તાતણિયા, ભાણિયા, ગીદરડી સહિતના ગામોમાં અવારનવાર રાત્રિના સિંહો જંગલ છોડી અને ગામમાં ઘૂસીને પ્રવેશ કરી રહ્યા છે અને લગભગ 4 થી 5 દિવસ પહેલાં અમારા ખાંભા શહેરની અંદર આનંદ સોસાયટી વિસ્તારમાં એક ગાયનું મારણ કરેલ અને આખી રાત લગભગ 5 થી 6 સિંહો રાત્રિના ત્યાં ધામા નાખેલ અને એક અવર જવર કરેલ માટે અને લગભગ ગઈકાલે એક પાલતુ ઘોડીનું મારણ કરેલ. એટલે ખેડૂતો તેમજ ખાંભાવાસીઓને અવારનવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પોતાના પાલતુ પ્રાણીઓને મારી નાખે છે. માટે વનતંત્રને અમારો અનુરોધ છે કે રાત્રિના પેટ્રોલિંગ થોડુંક વધારે અને આવા સિંહોને જેનો નિવાસ કાયમી છે જંગલ વિસ્તારમાં છોડી આવે અને ખાંભાને ભયમુક્ત બનાવે એવો અમારો વનતંત્રને આપના માધ્યમથી એક અનુરોધ કરીએ છીએ. અમને પણ એક અપેક્ષા છે કે વનતંત્ર આમાં કાંઈકનો કાંઈક રસ્તો કાઢી શકશે.